નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના લેક્ચર નંબર 28માં. અને આજે આપણે સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. આની અગાઉના લેક્ચરમાં આપણે એક ટોપિક તૈયાર કર્યો હતો. મેં ગઈકાલે શું કર્યું, વોટ ડીડ આઈ ડુ યસ્ટરડે, એના વિશે જ આપણે ગુજરાતીમાં પેસેજીસ આપ્યા હતા, 3 ફકરા આપ્યા હતા. એક જ ટોપિક હતો પણ 3 અલગ અલગ સ્ક્રીન ઉપર આપણે ફકરા આપેલા હતા અને વોકેબ્યુલરી એટલે કે શબ્દો પણ, જે જરૂરી પોઈન્ટ્સ પણ આપવામાં આવ્યા હતા. એનું જ આજે આપણે સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. જે મિત્રો નવા છે એમને હું ખાસ વિનંતી કરીશ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્લેલિસ્ટ સેક્શનમાં જઈને લેક્ચર નંબર 1થી શીખવાનું શરૂ કરશો તો ખૂબ જ સારી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે અસરકારક અંગ્રેજી લખતા, બોલતા અને વાંચતા શીખી શકશો. રોજ એક જ લેક્ચર, ધારો કે આજે તમે શરૂઆત કરી રહ્યા છો પહેલી જ વાર અમારી ચેનલ ઉપર અંગ્રેજી શીખવાના યાત્રાની, તો પ્લેલિસ્ટ સેક્શનમાં ગુજરાતી ભાષાના વિકલ્પમાં જઈને તમે લેક્ચર નંબર 1થી શરૂ કરો. દરેક લેક્ચર્સને નંબર આપેલા જ છે. તમને નોટિફિકેશન્સમાં નવા લેક્ચર્સ જોવા મળશે, તમે એને જોઈ પણ શકો છો. પરંતુ જો તમે અસરકારક રીતે શીખવા માગતા હોય મિત્રો, તો તમે પહેલાં જ લેક્ચરથી શરૂ કરો. રોજ એક લેક્ચર શીખો, રિવાઇઝ કરો, વારંવાર એને જુઓ. લેક્ચર દરમિયાન જે તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરો, નવા વાક્યો બનાવો, બોલવાની, લખવાની અને શબ્દો તૈયાર કરવાની પણ પ્રેક્ટિસ કરો. બીજા દિવસે નવો લેક્ચર એટલે કે બીજા નંબરનો લેક્ચર લો, બીજા દિવસે આખો દિવસ બીજો લેક્ચર જ તમે તૈયાર કરો. તો આ રીતે કરશો તો મિત્રો આપણો જે ધ્યેય છે, જે ઉદ્દેશ છે કે આપણે અંગ્રેજીમાં જ વિચારતા થઈએ અને ગ્રામરના જે નાના ટોપિક છે કે ટ્રાન્સલેશન ને બધું આપણે એમાં ના પડવું હોય, તો એ સ્ટેજ લાવવા માટે આપણે આ રીતે તૈયારી કરશો તો મેં તો ચોક્કસ તમને 100% નહીં મિત્રો, પરંતુ 200% તમને પરિણામ મળશે જ. તો આવો આપણે પાછા આપણી સ્ક્રીન ઉપર અત્યારે તમને જોવા મળી રહ્યું છે કે સોલ્યુશન. મેં ગઈકાલે શું કર્યું એ ટોપિક હતો. ઇંગ્લિશમાં એને વોટ ડીડ આઈ ડુ યસ્ટરડે એવું કહીશું, અને એના વિશે આપણે ગુજરાતીમાં જે લખ્યું હતું એનું ટ્રાન્સલેશન અહીંયા હું રજૂ કરવા જઈ રહ્યો છું. તમારા માટે હું રિપીટ પણ કરીશ, એટલે ક્યાંય પ્રોનન્સિએશન કે વર્ક ફોર્મ્સના ચેન્જીસના લીધે જે પ્રોનન્સિએશન બદલાતા હોય છે એ પણ તમે ચેક કરી શકો છો, ટેલી કરી શકો છો. આ નોટમાં પણ તમે લખી શકો છો, ગોખવા માટે નહીં કે તૈયાર જવાબ તરીકે નહીં, પરંતુ તમે આને એક આઈડિયા તરીકે લો કે આવી રીતે આપણા આઈડિયાઝ ક્રિએટ થવા જોઈએ, જનરેટ થવા જોઈએ, ગુજરાતીમાં હોય કે અંગ્રેજીમાં હોય. અને એક જ કાળનો આજે તો આપણે ઉપયોગ કર્યો છે અને એમાં પણ આપણે કેટલી વિવિધતા છે, વાક્યો કેવી રીતે શરૂ થાય છે, કેવી રીતે બોલાય છે, કેવી રીતે ગ્રામરનો ઉપયોગ થાય છે. જેમ અગાઉના લેક્ચર્સમાં પણ મેં દ્રષ્ટાંત આપેલું હતું કે ડૉક્ટર, એન્જિનિયર બનવું હોય તો 1 થી 12 ધોરણ તો ભણવું જ પડે. ભલે પ્રાઇમરી લેવલના છે અને નાના ધોરણ છે, પરંતુ એ ભણવું તો પડે. જેમ અંગ્રેજીમાં વિચારવા માટે કે ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલવા માટે કે લખવા માટે કે સમજવા માટે, કોમ્યુનિકેશન ઇફેક્ટિવ બનાવવા માટે તમારે જે કોમન મિનિમમ પ્રાઇમરી ગ્રામર છે એ પણ શીખવું પડે. ટ્રાન્સલેશનનો સહારો પણ શરૂઆતમાં લેવો પડે. બાય પ્રેક્ટિસ તમે એ સ્ટેજે પહોંચી શકો છો કે તમે અંગ્રેજીમાં કડકડાટ બોલો, કે જેમાં તમારે વિચારીને બહુ બોલવું ના પડે. જેવું ગુજરાતી આપણે બોલીએ છીએ અને જેમ બહુ આપણને વિચારવું પડતું નથી, એવું જ અંગ્રેજી પણ તમે બોલી, લખી અને કોમ્યુનિકેટ કરી શકો છો. તો અહીંયા પહેલો પેસેજ, જે 3 પેસેજમાંના પહેલા જ પેસેજનું આપણે અહીંયા વાત થઈ રહી છે સ્ક્રીન ઉપર અત્યારે, એને હું રિપીટ કરવા જઈ રહ્યો છું. Yesterday I got up late because it was holiday at school or college or work. I went to play kabaddi after getting ready quickly. We all friends played there till 12:30 p.m. We enjoyed much while playing. My mom was waiting for me. I took lunch with all after coming back home. My papa asked me many questions while taking lunch. I took a little rest after eating. તો આ પહેલા પેસેજનું પ્રોનન્સિએશન પણ તમે સાંભળ્યું. ક્યાંય પણ કોઈ પણ ક્વેરી હોય, કોઈ ડાઉટ હોય, રેઝ કરવો હોય, તમારો ક્વેશ્ચન હોય, તો તમે ચોક્કસ અમારું ધ્યાન દોરી શકો છો. કમેન્ટ સેક્શનમાં તમે એમને કમેન્ટ કરો અને જેમ બને એમ હું તમને રિપ્લાય કરીશ અને એનું આપણે સોલ્યુશન લાવીશું. તો મિત્રો અહીંયા વર્બ્સ ખાસ કરીને જ્યાં વેરાયટી એડ કરી છે, વોકેબ્યુલરી જે તમને મળી હતી
જેની મદદથી આપણે આ પેસેજીસ તૈયાર કર્યા છે અને મેં હાઇલાઇટ કર્યા છે. તમે પણ નોટ્સમાં લખતી વખતે એને હાઇલાઇટ કરી શકો છો, હાઇલાઇટરની મદદથી કે અંડરલાઇન કરી શકો છો, જેથી કરીને વોકેબ્યુલરી આપણી વધારે સ્ટ્રોંગ બને, આપણે એને વધારે મજબૂત બનાવી શકીએ. પ્રોનાઉન્સિએશન પણ એટલા જ મહત્ત્વના હોય છે બોલતી વખતે, અને આ બધું જ આપણે ધ્યાનમાં રાખીએ તો એક કોન્ફિડન્સ ક્રિએટ થતો હોય છે, આત્મવિશ્વાસ આપણો વધતો હોય છે અને અંગ્રેજી કોમ્યુનિકેશન કરવામાં આપણને ખૂબ જ મદદરૂપ સાબિત થતું હોય છે. તો મિત્રો, ઝડપથી આપણે આગળ વધીએ છીએ. બીજી સ્ક્રીન ઉપર હું તમને લઈ જઈ રહ્યો છું અને ત્યાં બીજા પેસેજ જે તમને ગુજરાતીમાં અગાઉના લેક્ચર્સ તમે રિફર કરી શકો છો, એમાં જે બીજો પેસેજ તમને આપવામાં આવ્યો હતો એની વાત છે અહીંયા, અને એ પણ હું તમારા માટે રિપીટ કરવા જઈ રહ્યો છું. આફ્ટર ધેટ આઈ સેટ ટુ લર્ન ટુ સ્પીક ઇંગ્લિશ આફ્ટર ગેટિંગ ફ્રેશ. આઈ રિવાઇઝડ the previous lectures before starting online lectures. I wrote many Gujarati and English sentences in that lecture. At evening, my friends came at my home. We all watched a traditional program in the town hall. One of my friends took part in the program. તો મિત્રો, આ રીતે આપણે આ જે પેસેજ છે હાઇલાઇટ પણ કર્યા છે. વર્બ્સ, ખાસ કરીને અહીંયા વર્બ ટુ એટલે કે પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બનો આપણે ઉપયોગ કર્યો છે. એના માટે મેં ખાસ અહીંયા હાઇલાઇટરની મદદથી અલગથી હાઇલાઇટ કર્યા છે, અલગ કલરમાં ફોન્ટ્સ લખ્યા છે, તો તમે જોઈ શકો છો. અને આ વિવિધતાવાળા વાક્યોને તમે તમારી નોટમાં લખો, અને ગોખવા માટે નથી મિત્રો, તમે આ એક આઈડિયા લો આમાંથી કે આવી રીતે વાક્યો આપણે લખવાના કે બોલવાના છે. કોઈ ભારે ભરખમ ગ્રામર નથી, એક જ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. જેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અગાઉના લેક્ચર્સ તમે જોતા રહેજો, રિફર કરતા રહેજો. એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જેમ આપણે પ્રેક્ટિસ કરી હતી, એક જ કાળમાં આપણે કેટલી વિવિધતા એડ કરી શકીએ છીએ. અને બસ આ જ અંગ્રેજી છે. તમને જે અંગ્રેજી અઘરું કદાચ લાગતું હોય, ગોખણપટ્ટીથી જે વાક્યો તમે તૈયાર કરો છો એ તો શક્ય નથી કોમ્યુનિકેશનમાં. ક્યાંક તમને ગેપ્સ પૂરું કરવા માટે ઓકે ફિલર્સ તરીકે ચાલે. અધરવાઇઝ ઇફ યુ વોન્ટ ટુ કમ્યુનિકેટ નેચરલી એન્ડ ઇફેક્ટિવલી, this is the way, by the way of adding variety into your speech and your text, you can bring life in it. So મિત્રો, એ રીતે આ આપણે ત્રીજા નંબરના પેસેજ તરફ આગળ વધીએ છીએ. તમે પોઝ બટન પ્રેસ કરીને ઓબ્વિયસલી કોપી ડાઉન કરી શકો છો આ નોટ્સમાં તમારી, અને આ વારંવાર રિવાઇઝ કરો. આના જેવા અનેક ટોપિક પણ તમે બનાવી શકો છો. તો ત્રીજા સ્ક્રીન ઉપર આપણે જઈ રહ્યા છે. આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી આફ્ટર કમિંગ બેક હોમ. We discussed about whole day after eating. We watched TV before going to our rooms. I got a call from one of my friends who lives in Canada. I talked with him over video call. We talked after many days. I revised English lecture before going to bed at night. This is how I passed my day. તો મિત્રો, પ્રોનાઉન્સિએશન પણ જો તમે માર્ક કર્યું હોય તો વર્બ ટુ, ખાસ કરીને ભૂતકાળનું જે રૂપ છે ક્રિયાપદનું, એમાં જે પ્રોનાઉન્સિએશન્સ થતા હોય છે એમાં રેગ્યુલર વર્બ્સ અને ઇરેગ્યુલર વર્બ્સ આવતા હોય છે. ઈડી લાગતા હોય છે, એમાં ડનો ઉચ્ચાર પણ આવે છે અને ટ જેવો ઉચ્ચાર પણ આવે છે. ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. અને જે ઇરેગ્યુલર વર્બ્સ છે એમાં પણ ટેકનું ટૂંક થાય છે. એ રીતે આપણે પાસ છે, જે છેલ્લું છે પસાર કરવું, જે વર્બ છે પાસ, એનું વર્બ ટુ પાસ્ટ ટ જેવો ઉચ્ચાર એમાં કરવાનો છે. પાસ્ડ એવું નથી બોલવાનું, ટોકડ એવું નહીં, ટોક્ડ, રાઈટ. તો પ્રોનાઉન્સિએશન પણ મિત્રો આપણે ખાસ રિવાઇઝમાં રિવાઇઝડ કરીશું, એમાં ડનો ઉચ્ચાર થાય છે, રાઈટ. વોચમાં વોચડ, વોચડ એવું નહીં, ડિસ્કસ્ડ એવું નહીં, ડિસ્કસ્ડ, રાઈટ. એમાં ડ ન જેવો પણ સ અને ડ ખાસ ભેગા બોલવાના છે. તો પ્રોનાઉન્સિએશન પણ તમે રિપીટ કરીને ખાસ સાંભળી શકો છો મિત્રો. તો આ સોલ્યુશન હું એવી આશા રાખું છું કે તમને ખૂબ જ કામમાં આવશે, તમને સારી એવી ગાઈડલાઈન આપશે. અને આ એક ગાઈડલાઈન છે, એના ઉપરથી તમે ઘણા ટોપિક બનાવી શકો છો. ગઈકાલે શું કર્યું એની જગ્યાએ તમે ગઈ દિવાળીમાં શું કર્યું, ગઈ હોળીમાં શું કર્યું, કેવી રીતે મનાવી. ઘણીવાર આપણે બધા એકબીજાને પૂછતા હોઈએ છીએ, એક્ઝામ્સમાં શું કર્યું, કેવી રીતે પાસ થયા, કેવી રીતે તૈયારી કરી, રાઈટ. કરી કે કરી હતી ચાલે. અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે એકદમ ટેકનિકલી નથી જતા, પરંતુ હતી એ પણ ક્યાંક આવે તો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ. અને એ રીતે આપણે આપણું જે ટેક્સ્ટ છે કે જે સ્પીચ છે એ તૈયાર કરીએ. પ્રાઇમરી લેવલ ઉપર અત્યારે આપણે તૈયાર કરી શકીએ છીએ, એમાં કોઈ જ વાંધો નથી. ઘણી બધી જગ્યાએ એવું કહેવામાં આવતું હોય કે ટ્રાન્સલેશન તો નકામું પડે ને ગ્રામર શીખવાની કોઈ જરૂર નથી, તમે ડાયરેક્ટ ઇંગ્લિશમાં વિચારવાનું શરૂ કરી દો. પરંતુ મિત્રો, એ સ્ટેપ બાય સ્ટેપ શક્ય બને. તમે એકદમ જ કોઈ નવી ભાષા શીખો છો ને એમાં જ વિચારવા માંડો, એવું તો શક્ય નથી. બાય પ્રેક્ટિસ
હા, અગર કોઈને બહુ ઓછા લોકોને કોઈકને એવું ફાવતું હોય તો એવું જરૂરી નથી કે સામાન્ય બધાને એ લાગુ પડે. તો આપણે મિત્રો આ એક ઇફેક્ટિવ રીત છે અને આશા રાખું છું કે આજનો લેક્ચર તમને ખૂબ જ ફળદાયી નીવડશે, ખૂબ જ માર્ગદર્શન પૂરું પાડશે. અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી દેજો, અમને પણ સપોર્ટ થશે અને તમે પણ કોઈ લેક્ચર મિસ નહીં કરો. તમારા સપોર્ટ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ મિત્રો.